ઝાલોદ પોલીસ દ્વારા ઘાવડિયા ચોકી પર ડિસેમ્બરને લઈને આવતા જતા વાહનો પર કડક ચેકિંગ હાથ ધરાયું। ઝાલોદ પોલીસ ક્રાઇમને નાથવા તેમજ ક્રાઇમ કરતા ગુનેગારો પર સતત વોચ રાખી સતત પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વો પર નજર રાખી રહેલ છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપ ઝાલાના આદેશથી ઝાલોદ ઝોનના ડીવાયએસપી પીડીઆર પટેલ દ્વારા દરેક ચોકી પર પોલીસ સ્ટાફ મૂકી સઘન રીતે ચેકિંગ હાથ ધરેલ છે। કોઈપણ અસામાજિક તત્વો ડિસેમ્બર મહિનામાં બદલાતા વર્ષની ઉજવણી પ્રસંગે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી ન કરી શકે તે માટે ધાવડિયા ચેકપોસ્ટ ખાતે ડીવાયએસપી પીડીઆર પટેલ દ્વારા 2 પીએસઆઈ એલસીબી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી આવતા જતા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરેલ હતું। આજનું યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ જે લોકો દારૂ પીને બદલાતા વર્ષને આવકારતા હોય તેવા તમામ લોકો પર તેમજ લેન કેન પ્રકારે જે બુટલેગરો દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય તેવા તમામ અસામાજિક તત્વો પર પોલીસ વોચ રાખી રહેલ છે। ગાંધીના ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશથી બોર્ડર પરથી યેન કેન પ્રકારે બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાના પ્રયત્ન કરતા હોય છે। જે બુટલેગરો દારૂનો જથ્થો ઘુસાડવા માટે પ્રયત્ન કરતા હોય તેવા તમામ વિસ્તારમાં પોલીસ આવા બુટલેગરોને મુદ્દામાલ સાથે પકડી પાડવા માટેના તમામ પ્રયત્ન કરી રહેલ છે। ઝાલોદ પોલીસ યેન કેન પ્રકારે દારૂનો જથ્થો મોકલવા માટે અલગ અલગ નાના રસ્તાઓનો ઉપયોગ કરનાર દરેક જગ્યાએ નાકાબંધી કરી રહેલ છે। પોલીસ દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂ ન આવે એવા તમામ પ્રયત્ન કરી રહેલ છે। ઝાલોદ પોલીસ અવારનવાર નગરમાં તેમજ હવે ચેકપોસ્ટ પર પણ ડ્રોન કેમેરામાં ઉપયોગ કરી અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકો પણ નજરે રાખી રહેલ છે। હાલમાં જે 31નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ધાવડિયા ચેકપોસ્ટ ખાતે 24 અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ઠૂઠી કંકાઈ ચેકપોસ્ટ બીજી ગરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સઘન ચેકિંગ કરવામાં આવી રહેલ છે।